हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે 11મા ધોરણના ચેપ્ટર નંબર 3 માં આપણે લાસ્ટ ટોપિક આયોનિક ત્રિજ્યા વિશેનો અભ્યાસ કર્યો. હવે આયોનિક ત્રિજ્યાની અંદર મેં એક ઇન્સ્ટન્ટમાં ક્વેશ્ચન આપેલો હતો. એ ક્વેશ્ચન શું હતો એ પહેલા સોલ્વ કરીએ. ફોસ્ફાઇડ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ આયન છે એની આયોનિક ત્રિજ્યાનો યોગ્ય ક્રમ એટલે ઉતરતો અને ચડતો બંને દર્શાવવાનું હતું. તો એનો ક્રમ શું આવે એ સોલ્યુશન જોઈએ. અહીં ફોસ્ફાઇડ તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 એટલે પ્રોટોનની સંખ્યા 15. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 15 ને -3 એટલે 18. એ બીજા ચેપ્ટરમાં ભણાવી દીધું છે એટલે 18 ઇલેક્ટ્રોન હોય તો 2 8 8 સાદી ઇલેક્ટ્રોન સંરચના જોઈએ. સોડિયમમાં 11 પ્રોટોન 2 8, પોટેશિયમમાં 19 પ્રોટોન 2 8 8, કેલ્શિયમમાં 20 પ્રોટોન 2 8 8 અને ક્લોરાઇડમાં 17 પ્રોટોન 2 8 8. હવે મેં તમને કીધું કે કોઈ પણ જનક પરમાણુ કરતા ધન આયનનું કદ નાનું હોય અને ઋણ આયનનું કદ મોટું હોય. એનું કારણ પણ કીધું હતું. તો સૌપ્રથમ ત્રિજ્યા કેની વધુ હશે તો કે સમ ઇલેક્ટ્રોનીય. આ સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. 18 ઇલેક્ટ્રોન ધરાવતા સમ ઇલેક્ટ્રોનીય ક્યાં છે? ફોસ્ફાઇડ, પોટેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ. તો આ પેલા 4 ની વાત કરું. આ સમ ઇલેક્ટ્રોનીય નથી, આમાં 10 ઇલેક્ટ્રોન છે. તો આ ફોસ્ફાઇડ, પોટેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ આ 4 ની હું વાત કરું તો એમાં સૌથી વધુ આયોનિક ત્રિજ્યા કેની? તો કે સમ ઇલેક્ટ્રોનીય આયન હોય તો તેમાં જેનો પરમાણુ ક્રમાંક ઓછો એટલે કે કેન્દ્રીય ધન વીજભાર ઓછો એની આયોનિક ત્રિજ્યા હંમેશા વધુ હશે. તો આ ઋણ આયનમાં ફોસ્ફાઇડ અને ક્લોરાઇડ તો આ બંનેમાં કેની સૌથી વધુ હશે? તો આનો પરમાણુ ક્રમાંક 15 છે, આનો 17 છે. તો હું ઉતરતો ક્રમ લખું. ઉતરતો ક્રમ પહેલા તો સૌથી વધુ ફોસ્ફાઇડ ગ્રેટર ધેન ક્લોરાઇડ એટલે આ બે તો નીકળી ગયા. ફોસ્ફાઇડ ની સૌથી વધુ કારણ કે એનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઓછો છે એટલે 15 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન ને આકર્ષણ ઓછું લાગશે. કેના કરતા? 17 પ્રોટોન કરતા. એટલે ફોસ્ફાઇડ નું વધે એનાથી ઓછી ક્લોરાઇડ ની. હવે વાત આવી પોટેશિયમ અને કેલ્શિયમ ની. તો ન્યાય સેમ કન્સેપ્ટ. સમ ઇલેક્ટ્રોનીય છે તો જેનો કેન્દ્રીય ધન વીજભાર ઓછો એની આયોનિક ત્રિજ્યા વધુ. પોટેશિયમ, કેલ્શિયમ અને સૌથી છેલ્લે આવશે સોડિયમ. સૌથી છેલ્લે શું આવશે? સોડિયમ. કારણ કે સોડિયમનો 11 છે અને 2 ને 8. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે સોડિયમ છે એનો કેન્દ્રીય ધન વીજભાર ઓછો છે તો એની આયોનિક ત્રિજ્યા વધુ હોવી જોઈએ. તો બરાબર ધ્યાન રાખજો, એ સમ ઇલેક્ટ્રોનીય નથી. એ 2 ને 8 એટલે 10 જ ઇલેક્ટ્રોન છે. એટલે કે કક્ષા ક્રમાંક અહીંયા n બરાબર 2 છે. આ બધામાં n બરાબર 3, n બરાબર 3, n બરાબર 3 છે. આ બીજા આવર્તનું છે, આ ત્રીજા આવર્તનું છે. તો બીજા કરતા ત્રીજા અને ત્રીજા કરતા ચોથા અને ચોથા કરતા પાંચમા આવર્તની ત્રિજ્યા વધુ હોય કારણ કે ઉપરથી નીચે તરફ જાય એટલે એ સમૂહ થઈ જાય. પણ આડું ગણીએ તો પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો એમ નીચા જાય છે. તો અહીં ત્રીજા આવર્તનો આયોનિક ત્રિજ્યા અને પરમાણુ ત્રિજ્યા વધુ જ હોય. કેના કરતા? બીજા કરતા. ભલે કેન્દ્રીય વીજભાર ઓછો છે તો સામે કક્ષા ક્રમાંક 2 જ છે. કેન્દ્રથી અંતર એટલું નથી. આ બધા કન્સેપ્ટ લગાડવા પડે. ખાલી તમે એક પકડી રાખો કે કેન્દ્રીય ધન વીજભાર વધુ તો ત્રિજ્યા ઓછી અને કેન્દ્રીય ઈ કેમાં લાગુ પડશે? સમ ઇલેક્ટ્રોનીયમાં. તો આ સમ ઇલેક્ટ્રોનીય છે. 18 18 18 18. હવે ચડતો ક્રમ એનાથી ઊંધો સોડિયમ લેસ ધેન કેલ્શિયમ લેસ ધેન પોટેશિયમ લેસ ધેન ક્લોરાઇડ લેસ ધેન ફોસ્ફાઇડ. બહુ સિમ્પલ હતું. મેં તમને કીધું ઘણા બધા એ છે પ્રયત્ન કર્યો હતો પણ એમાંથી સાચા આન્સર આપનાર પરફેક્ટલી જે ઇન્ટેલિજન્ટ ઓફ ધ ડે છે એ યાત્રી
વિશ્વા, કસક, હર્ષદીપસિંહ, કુશ, મૈત્રી, જય, નમ્રતાબા, મિહિર, પૂજન. બીજા ઘણા બધા જવાબ આપ્યો તો પણ થોડી મિસ્ટેક હતી ને મેં તમને કીધું કે એમાં મારે સૂચન આપવું પડે કે ફરી પાછું તમે જોવો અને બીજી વાર એને પ્રયત્ન દ્વારા સાચું કર્યું છે. પણ આ પ્રથમ પ્રયત્ને સાચા જવાબ આપનાર આટલા વિદ્યાર્થી છે, જેને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. હવે આ વાતમાં મેં તમને કીધું કે આયનો કોઈ પણ આપવામાં આવે, પણ હવે શોર્ટમાં શું યાદ રાખવાનું તો કે સમ ઇલેક્ટ્રોનીય હોય તો જેનો કેન્દ્રીય ધન વીજભાર ઓછો, પરમાણુ ક્રમાંક ઓછો, એની આયોનિક ત્રિજ્યા વધુ, અને જેનો કેન્દ્રીય ધન વીજભાર વધુ સમ ઇલેક્ટ્રોનિયમાં તો એની આયોનિક ત્રિજ્યા કેવી હશે? ઓછી. તો ધન અને ઋણ આયન આપ્યા હોય તો પેલા ઋણ આયન સામે જોવાનું સમ ઇલેક્ટ્રોનિયમમાં, કારણ કે ધન આયન કરતા ઋણ આયનની આયોનિક ત્રિજ્યા હંમેશા વધુ જ હશે. હવે બીજો એક ક્વેશ્ચન મેં આપ્યો તો એમાં મેં કન્સેપ્ટ નતો આપ્યો તમને કે તમારી રીતે જે મેં ભણાવ્યું છે એમાં તમે શું કરી શકો. Fe+2 અને Fe+3. તો Fe નો પરમાણુ ક્રમાંક 26, ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન 3d6 4s2. Fe એનો મતલબ એમાં 26 પ્રોટોન છે, 26 ઇલેક્ટ્રોન છે. Fe+2 આર્ગોન 3d6 4s0, 26 પ્રોટોન છે, 24 ઇલેક્ટ્રોન છે. Fe+3 આર્ગોન 3d5, 26 પ્રોટોન છે અને 23 ઇલેક્ટ્રોન છે. આ એની ઇલેક્ટ્રોન સંરચના. આમાં 26 પ્રોટોન ને 26 ઇલેક્ટ્રોન, પણ +2 એટલે 2 ગુમાવ્યા, 4s માંથી 2 ગુમાવ્યા, 24 ઇલેક્ટ્રોન રહેશે. અહીંયા 3 ગુમાવ્યા છે એટલે 23 રહેશે. તો અહીં એક જ પરમાણુનો કેન્દ્રીય ધન વીજભાર સમાન હોય, પરમાણુ એક જ છે એટલે પ્રોટોનની સંખ્યા સમાન હોય, તો હવે આમાં કન્સેપ્ટ શું? કેની ત્રિજ્યા વધુ હશે, કેની ઓછી હશે? તો અહીં 24 પ્રોટોન 24 ઇલેક્ટ્રોનને આકર્ષે, એના કરતા 26 પ્રોટોન 26 ઇલેક્ટ્રોનને આકર્ષે, એના કરતા 26 પ્રોટોન 23 ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ ધરાવશે. સ્વાભાવિક છે, અહીંયા ઋણ વીજભાર ઓછો છે એટલે એને ખેંચીને રાખશે. પરિણામે અહીં સમાન કેન્દ્રીય ધન વીજભાર ધરાવતી સ્પીસીઝમાં, સમાન કેન્દ્રીય ધન વીજભાર ધરાવતી સ્પીસીઝમાં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી તેમ આકર્ષણ વધુ, અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી એટલે કે આયોનિક ત્રિજ્યા ઓછી. તો સૌથી વધુ ઉતરતો ક્રમ પૂછ્યો તો ઉતરતા ક્રમમાં સૌથી વધુ Fe greater than Fe+2 greater than Fe+3. સૌથી વધુ Fe ની હશે. એનાથી ઓછી સંખ્યા છે Fe+2 માં છે અને સૌથી ઓછી સંખ્યા Fe+3 માં છે. તો આ સિક્વન્સ થશે એની ત્રિજ્યાની સરખામણી. આ પરમાણુય ત્રિજ્યા થશે, આ આયનીય ત્રિજ્યા થશે. તો ઘણા આવી રીતે લખી નાખ્યું હતું. તો વિચારવાનું કે જનક પરમાણુ Fe છે, એના કરતા તો ધન અને ઋણ આયનની ધન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી જ હોય. તો આ સિક્વન્સ તો પોસિબલ જ નથી. અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું. મેં તમને કીધું કે એ દરેક આ કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન હોય એમાં અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. કોઈ પણ બુકમાંથી 200-300 MCQ પાકા કરી લીધા તો આપને એ કોમ્પિટિટિવ એક્ઝામ લેવલનું થઈ ગયું એવું નહીં. તમારી પાસે બેઝ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બરોબર? તો આ રીતે જે MCQ કે ઇન્સ્ટન્ટમાં આપું એમાં અન્ડરસ્ટેન્ડિંગ સાથે પ્રયત્ન કરવાનો છે, બરોબર? અને પ્રયત્ન તમે બધા વિદ્યાર્થીએ વધાર્યો છે. જે પેલા 2-5 ના સાચા પડતા આજે એ આખી લાઈન થવા માંડી 8-10 અને હજી વધારે, ભલે આખું મારે બોર્ડ ભરાઈ જાય નામથી, બરોબર? પણ દર વખતે
પ્રયત્ન કરવાનો. ફરી આ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણે નેક્સ્ટ ટોપિક આયનીકરણ એન્થાલ્પી છે એના વિશેની ચર્ચા કરીએ. હવે ભૌતિક ગુણધર્મમાં આવર્તીય વલણમાં આપણે અભ્યાસ કર્યો પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. મેં તમને કીધું કે આ ગુણધર્મો ખાસ અન્ડરસ્ટેન્ડિંગ કરજો, ફક્ત વાંચવા પૂરતું કે નોટમાં લખવા પૂરતું નહીં, અન્ડરસ્ટેન્ડિંગ રાખજો કે જે દરેક જગ્યાએ તમને ઉપયોગી થશે. હવે નેક્સ્ટ આવર્તનીય ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ઉર્જા. એન્થાલ્પી એ થર્મોડાયનેમિકલ વર્ડ છે, એનો અર્થ થાય ઉર્જા. તો આયનીકરણ ઉર્જા એટલે શું? પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે. સમજાવો. આ આપણે 11મા ધોરણ પૂરતો છે, 2 કે 3 માર્કનો ક્વેશ્ચન ની જેમ બનાવીએ. તો પહેલા તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો બરાબર વ્યાખ્યા જોજો. તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન અથવા એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન અથવા એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી. દાખલા તરીકે કોઈ એક તત્વ છે જે કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે, વત્તા 1 કિલો જૂલ એ કોઈ મૂલ્ય છે, 100, 200, 300, બરોબર. કિલો જૂલ ઉષ્મા આપો તો x+1 અને એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખશે. તો અહીં ડેલ્ટા IH એની સંજ્ઞા શું દર્શાવાય છે? ડેલ્ટા IH. એન્થાલ્પીની સંજ્ઞા આ છે ડેલ્ટા H, જે ચેપ્ટર નંબર 6 માં ઉષ્માગતિશાસ્ત્ર ભણશો ને એમાં આવશે. તો ડેલ્ટા I ફોર આયોનાઇઝેશન એન્થાલ્પી, I ફોર આયોનાઇઝેશન એન્થાલ્પી કેટલી થશે? 1 કિલો જૂલ, જે એ કોઈ ચોક્કસ મૂલ્ય છે. તેને સામાન્ય રીતે કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં દર્શાવાય છે. અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન જ હોય, કારણ કે આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક છે. એ પ્રક્રિયા કઈ છે? ઉષ્મા શોષક. એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા હંમેશા આપવી જ પડે. પ્રક્રિયક ઉર્જાનું શોષણ કરે જ, એટલે એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. બરોબર. હવે સ્પેસિફિક એક ઉદાહરણ દ્વારા સમજીએ. જોજો. સોડિયમ સોલિડ. સોડિયમ કેવું છે? સોલિડ. તો એ અહીં વ્યાખ્યાનો અગત્યનો પોઈન્ટ, તટસ્થ વાયુરૂપ. સોડિયમ પરમાણુ લીધો છે, તટસ્થ છે પણ વાયુરૂપ નથી, ઘન અવસ્થામાં છે. સૌપ્રથમ તો એને સોડિયમ ગેસિયસ માં રૂપાંતર કરવામાં આવે છે. તો ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરો તો ફ્રીમાં ના થાય, એમાં ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપવી પડશે? 108 કિલો જૂલ. આ ઉર્જા છે ને સબ્લિમેશન એન્થાલ્પી કહેશું, ઉધ્વપાતિત ઉર્જા. ઉધ્વપાતન એટલે શું? આગળ મેં પહેલા ચેપ્ટરમાં કીધું હતું કે ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે ઉધ્વપાતન ઉર્જા. અને ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય એને કહેવામાં આવે છે ઉધ્વપાતન, સબ્લિમેશન. બરોબર. તો એ સબ્લિમેશન એન્થાલ્પી છે. હવે આ સોડિયમ ગેસિયસ છે, એમાંથી વાયુરૂપ ધન આયન બને અને એક ઇલેક્ટ્રોન દૂર કરે. તો તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા 496 કિલો જૂલ. આ આંકડાકીય માહિતી પણ છે, એ તમને કામ આવશે. આ ચોક્કસ મૂલ્ય છે, રેન્ડમ નથી, ઉદાહરણ તરીકેના નથી, આ પરફેક્ટ મૂલ્ય છે કે સોડિયમ પરમાણુમાંથી વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા કેટલી છે? 496. હવે કુલ સરવાળો કરું હું તો જોજો. સોડિયમ ગેસિયસ જાય, આ બાજુનો સરવાળો સોડિયમ સોલિડ વત્તા 14 604 કિલો જૂલ
gives sodium ion. તો આ એની સોડિયમ ઘનમાંથી સોડિયમ વાયુરૂપ આયન બનાવવા માટે કુલ ઉર્જા કેટલી આપવી પડે? 604. પરંતુ આયનીકરણ એન્થાલ્પી કેને કહેવાય? તો કે 496 ને ડેલ્ટા આઈ એચ. આ ઉદ્દીપન ઉર્જા છે, આ આયનીકરણ એન્થાલ્પી. તો સોડિયમની આયનીકરણ એન્થાલ્પી કે ડેલ્ટા આઈ એચ ઓફ સોડિયમ ઇક્વલ ટુ પ્લસ 496 કિલો જૂલ. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું આવશે? ધન જ આવશે. તો અહીં અંક સંખ્યા 3 આવી, 108, 496 ને 604. પરંતુ આયનીકરણ એન્થાલ્પી કેને કહેવાય? ફરી વ્યાખ્યા જોઈએ. તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. તો આને કહેશું આપણે આયનીકરણ એન્થાલ્પી. હવે બીજો મુદ્દો કે પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધુ હોય છે. એ પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. જોજો. દાખલા તરીકે એક સ્પેસિફિક ઉદાહરણ લો. અહીં લિથિયમનું ઉદાહરણ લઉં. લિથિયમ, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. ઇલેક્ટ્રોન સંરચના 1s2 પ્રોટોનની સંખ્યા કેટલી? 3. 3 પ્રોટોન છે, 3 ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી મારે લિથિયમ +1 વત્તા 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ગુમાવીને લિથિયમ શું બનશે? +1. આ વાયુરૂપ જ લીધું છે. તો વાયુરૂપ લિથિયમ પરમાણુમાંથી વાયુરૂપ લિથિયમ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઊર્જા છે એ 520 કિલો જૂલ છે. 520 કિલો જૂલ છે. તો અહીં જોજો, અહીંયા ધ્યાન, સંજ્ઞામાં ડેલ્ટા આઈ H1, ડેલ્ટા આઈ H1, I ફોર આયોનાઇઝેશન એન્થાલ્પી હમણાં જ કીધું, અને 1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો એનું મૂલ્ય કેટલું આવ્યું? +520 કિલો જૂલ. હવે બીજા સ્ટેપમાં જોજો. હવે ઇલેક્ટ્રોન સંરચના શું થઈ? 1s2 3 પ્રોટોન. હવે લિથિયમ +1 1s2 3 પ્રોટોન. હવે બરાબર ધ્યાન રાખજો, અહીં લિથિયમ +1 માંથી મારે હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. એમાં હજી 2 ઇલેક્ટ્રોન છે. તો પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય તો એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બીજો ઇલેક્ટ્રોન દૂર થાય તો એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એક દૂર થઈ ગયો. હવે લિથિયમ +1 માં શું રહ્યું? 3 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે અહીં 3 પ્રોટોન 2 ઇલેક્ટ્રોનને આકર્ષી રાખશે કે હવે આને ના જવા દો, કારણ કે કક્ષાથી નજીક, આ કેન્દ્રથી નજીક છે. 1s2 પરમાણુ કરતા આયન ત્રિજ્યા ઓછી હોય એટલે નજીક આવ્યો હોય, નજીક આવ્યો હોય એટલે ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધારી દે કે ના જવા દો, હવે ઇલેક્ટ્રોન દૂર કરવા દેશે નહીં. વધુમાં તમે જોવો 1s2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેવા છે? યુગ્મિત. એટલે સરળતાથી દૂર થશે નહીં. પણ મારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરું તો શું બને? લિથિયમ +2 +1, હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થશે? +2. સમીકરણ સમજાણું? તો આ પ્રક્રિયા શક્ય છે, પણ એના માટે મારે 7200 કિલો જૂલ ઉષ્મા આપવી પડે. કેટલી? 7200 કિલો જૂલ. તો લિથિયમ +1 માંથી +2 બને એટલે અહીં હું લખીશ ડેલ્ટા IH2. આ ડેલ્ટા IH2 નો મતલબ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેટલી આવી? 7200 કિલો જૂલ.
તો હવે શું થયું? 1s1. ત્રીજું લિથિયમ પ્લસ 2 જેમાં 3 પ્રોટોન છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે? 1. હવે 3 પ્રોટોન ને એક જ ઇલેક્ટ્રોન ગયો કેમાં? લિથિયમ પ્લસ 2 માં. તો હવે 3 પ્રોટોન આ એક ઇલેક્ટ્રોન ને સરળતાથી છોડે. છતાંય ચાલો આપણે લખીએ કે લિથિયમ પ્લસ 2 માંથી હજી એક ઇલેક્ટ્રોન ગુમાવો એટલે બને લિથિયમ પ્લસ 3 વત્તા એક ઇલેક્ટ્રોન. લિથિયમ પ્લસ 2 હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવામાં આવે છે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. એને કઈ કહેવાય? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. પહેલો ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન ગુમાવે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવે તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી. પરંતુ તમે જુઓ અહીંયા 3 પ્રોટોન ને 3 ઇલેક્ટ્રોન હતા તો 520 કિલોજૂલ ઉષ્મા આપીને તો ગુમાવી દીધો. પરંતુ હવે 3 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન થઈ ગયા કે 2 ઇલેક્ટ્રોન ને તો પકડી જ રાખીએ, જવા જ ના દઈએ. છતાંય 7200 કિલોજૂલ આપીને તો દૂર કરી નાખ્યું ઇલેક્ટ્રોન. તો અહીં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેટલી થઈ? 7200. હવે તૃતીયમાં શું થશે? લિથિયમ પ્લસ 2 કેન્દ્રીય ધનવીજભાર +3 છે અને એક જ ઇલેક્ટ્રોન છે કે જવા જ ના દો. પણ છતાંય ઇલેક્ટ્રોન દૂર કર્યો પણ ત્યાં આપવી પડતી ઊર્જા 11200 કિલોજૂલ. 11200 કિલોજૂલ ઉષ્મા આપીને ત્યારે લિથિયમ પ્લસ 3 બન્યો. તો હવે લિથિયમની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ ગઈ. તો અહીં તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેટલી થઈ? 11200 કિલોજૂલ. તો તમે જોજો પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધે છે. કારણ શું? તો કે પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીયમાં અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધુ હોય છે. અસરકારક કેન્દ્રીય ધનવીજભાર સાપેક્ષ વધી જાય. કેની સાપેક્ષ છે? ઇલેક્ટ્રોનની. અહીંયા 3 પ્રોટોન ને 3 ઇલેક્ટ્રોન હતા. દ્વિતીયમાં 3 પ્રોટોન અને 2 જ ઇલેક્ટ્રોન હતા. અહીંયા 3 પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન હતા. તો આમ ઇલેક્ટ્રોનની સાપેક્ષે કેન્દ્રીય ધનવીજભાર વધતો હોવાથી બાકી રહેલા ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધી જશે અને આકર્ષણ વધી જાય પરિણામે એને દૂર કરવો માટે આપવી પડતી ઊર્જા વધશે. આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય અને તૃતીય કરતા ચતુર્થ, ઘણામાં 4 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, 5 હોય, 6 હોય, 7 હોય, 8 સુધી હોય. તો પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય અને તૃતીય કરતા ચતુર્થ, ચતુર્થ કરતા પંચમ ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. બરોબર? એક જ કારણ શું? અસરકારક કેન્દ્રીય ધનવીજભાર સાપેક્ષ રીતે વધે છે એટલે ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધી જશે. પરિણામે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરાબર? તો કોઈ પણ માં મેં લિથિયમનું ઉદાહરણ લીધું, તમે ક્લોરીનનું ઉદાહરણ લ્યો તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય અને તૃતીય કરતા ચતુર્થ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. કારણ કે બધામાં એવું થશે, કેન્દ્રનો ધનવીજભાર બદલાશે નહીં પણ એની સામે ઇલેક્ટ્રોન એક એક દૂર થતા જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એટલે કે સાપેક્ષ વીજભાર વધ્યો કહેવાય. મેન્યુઅલ નથી વધતો પણ કેવો છે? સાપેક્ષ, રિલેટિવ ટુ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સાપેક્ષે કેન્દ્રીય ધનવીજભાર વધવાથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધી જશે. પરિણામે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાના મૂલ્ય વધતા જશે. આ પણ મેં ઓથેન્ટિક આંકડા આપ્યા છે કે પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો એ પેલા જોઈ લ્યો. હવે આવર્ત કોષ્ટકમાં શું થશે?
આવર્તમાં શું થશે, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું થશે એ અંગેની ચર્ચા આપણે કરીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, સમજાવો. 2 માર્કના કારણરૂપ અથવા તો એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે. તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું એ આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધું. એટલે કે શોર્ટમાં હવે કહું તો આયનીકરણ એન્થાલ્પી એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. અને એ ઉર્જાનું મૂલ્ય ક્યારે વધુ હોય તો કે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધી જાય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જશે. તો જોઈએ, આપણે સ્પેસિફિક આવર્તમાં ઉદાહરણ લીધું છે ક્યુ, ત્રીજું આવર્ત, આ બીજું આવર્ત. બીજા આવર્તમાં કયા તત્વો આવે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. બીજું અને ત્રીજું આવર્ત આપણે લઈએ તો અહીં લિથિયમ થી નિયોન તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એનું શા માટે, કારણ શું? તો એકદમ બેઝ થી કહું તો કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે. આ 3, આ 4, 5, 6, 7, 8, 9, 10. પરિણામે કેન્દ્રીય ધન વીજભાર 1 એકમ વધે છે. જ્યારે કક્ષા ક્રમાંક અચળ રહેશે. એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી, પરંતુ કેન્દ્રીય ધન વીજભાર વધવાથી અહીં ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધી જશે. 3 પ્રોટોન કરતા 9 પ્રોટોન, 10 પ્રોટોન એ ઇલેક્ટ્રોન પર વધુ આકર્ષણ દર્શાવશે. પરિણામે વધુ આકર્ષણને કારણે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય વધતું જશે. આથી કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. શું કારણ આવ્યું? તો કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ પરમાણુ ક્રમાંક 1 એકમ વધે છે. એટલે કે કેન્દ્રનો ધન વીજભાર વધે છે. કક્ષા ક્રમાંક એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રહે છે. એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર નથી વધતું, પણ કેન્દ્રીય વીજભાર વધવાથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધી જશે. પરિણામે અહીં ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધવાથી આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો અહીં તમે જોઈ શકો કે લિથિયમ થી બેરિલિયમ તરફ જાય તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 510, 899, 1086, 14 2, 1681 અને 2080. મેં વચ્ચેના ના બોલ્યા, આ વચ્ચેનું હું કાઢી નાખું તો જોવો આયનીકરણ એન્થાલ્પી વધે છે. 520, 801, 1086, 1402, 1681 ને 2080. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, પણ મેં 2 અંક સંખ્યા ઠેકાડી. કારણ શું? તો કે અહીં આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે, પણ અહીંયા 2 જગ્યાએ ખાડા આવ્યા. 520 કરતા વધુ 899 કરતા વધુ જોઈએ, પરંતુ બોરોનની ઓછી આવી. બોરોનની કેવી આવી? ઓછી આવી. એવી રીતે અહીં 1402 કરતા ઓક્સિજનની વધવી જોઈએ, પણ ઓછી આવી. તો અહીં બેરિલિયમ અને બોરોન, નાઇટ્રોજન અને ઓક્સિજન એમાં સિક્વન્સ જળવાણો નહીં. કારણ શું? તો એ કારણ આપણે પહેલા જોઈ લઈએ, પણ અહીં બેઝિક કારણ તમારે સમજવાનું. બરોબર? તો અહીં કોઈ પણ આવર્તમાં તમે લઈ લો ડાબેથી જમણી તરફ જાય તેમ કારણ એક જ પ્રકારનું આવશે કે કેન્દ્રીય વીજભાર વધવાથી ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે છે. પણ અહીંયા આપણે જોયું કે બેરિલિયમ અને બોરોન, નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંનેમાં અપવાદ રૂપ આવ્યું. હકીકતમાં
બેરિલિયમ કરતા બોરોનની વધુ હોવી જોઈએ, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધુ હોવી જોઈએ. પરંતુ શા માટે આ બંનેમાં અપવાદરૂપ અથવા તો ઓછી આવી? બેરિલિયમ કરતા બોરોનની શા માટે ઓછી, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની શા માટે ઓછી? એનું કારણ આપણે જોઈએ. પરંતુ અહીં ગ્રાફ દ્વારા પણ આપ્યું છે. મેં તમને કીધું કે દરેક ગ્રાફ છે એ આપ્યું હોય. અહીં શું આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ જોવો તમે. આવર્ત 2 માં લિથિયમ કરતા બેરિલિયમ નું વધુ, બેરિલિયમ કરતા બોરોન ની વધુ હોવી જોઈએ પણ એનું ઓછું છે, ડાઉન છે. પછી કાર્બન ની વધુ, નાઇટ્રોજન ની વધુ, નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની વધુ છે પણ અહીં ડાઉન છે. એટલે આ રીતનો ઝિગઝેગ વાળો આલેખ આવે. તો હવે જે અગત્યનો પોઈન્ટ છે, બેરિલિયમ કરતા બોરોન ની શા માટે ઓછી અને નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની શા માટે ઓછી, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરશું. બરોબર? આ વિડિયોમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો અહીં આયનીકરણ એન્થાલ્પી ફેક્ટર તમને આગળ જતા ઘણા બધા ટોપિકની અંદર ઉપયોગી થશે, એટલે ખાસ નેગ્લિજિબલ ના કરતા. અને અહીં આંકડાકીય માહિતી યાદ રાખવાની જરૂર છે નહીં, પણ એને રિલેટેડ આપણે ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે અને પૂછાઈ શકે, જેની પણ પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરવાના છીએ. ભલે આયનીકરણ એન્થાલ્પીની અંદર હું બીજા આવર્ત એવી રીતે ત્રીજા આવર્તમાં પણ સમજાવીશ, એનું પણ આપણે એક્ઝામ્પલ લેશું એટલે તમને ડિફરન્સ ખ્યાલ આવે. પણ આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો મારે ક્વેશ્ચન એક ઇન્સ્ટન્ટ આપવો છે, જે મેં તમને કીધું કે થોડુંક ભણાવવાનું હજી આયનીકરણ એન્થાલ્પી આપણી કન્ટિન્યુ છે, પણ છતાંય મારે ક્વેશ્ચન આપવો છે. બહુ સિમ્પલ છે. કયા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ અને કયા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે? આપણી પાસે સમૂહ 18 છે. કયા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે, કયાની સૌથી ઓછી હશે? અત્યારે આપણે ભણ્યા છીએ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એટલે લિથિયમ આવર્ત 2 માં લો તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, નિયોનની સૌથી વધુ. તો આવર્તની અંદર ચર્ચા કરી, થોડોક એડવાન્સ લેવલમાં આમ જોઈએ તો એ આવડી જશે તમને. પ્રયત્ન કરજો કયા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ અને કયા સમૂહની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. તો આ વિડિયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ. નેક્સ્ટ વિડિયોની અંદર છે આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. શું બેરિલિયમ કરતા બોરોન અને નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી શા માટે ઓછી છે, અથવા બેરિલિયમ અને નાઇટ્રોજનની શા માટે વધુ છે? બરોબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.